very quickly, ખૂબ ઝડપથી. Boys from the entire neighborhood assembled in the gully. ખૂબ ઝડપથી. નેબરહુડ એટલે પડોશના છોકરાઓ ગલીમાં એકત્ર થયા. બાય ધેટ ટાઈમ આઈ વોઝ સો પ્લીઝ વિથ માય સ્ટમક ફૂલ ઓફ જલેબીસ. તે સમયે મારું પેટ જલેબીથી ભરપૂર હતું. આઈ ગોટ ઇન ટુ ધ મૂડ ફોર સમ ફન. હું થોડાક મજાકના મૂડમાં રહ્યો. આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબીસ ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ. બરાબર, હું થોડાક મજાકના મૂડમાં હતો. તો શું કહે છે, મેં આસપાસના છોકરાઓને જલેબી વેચવાનું શરૂ કર્યું. સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબીસ. આઈ ડેસ્ટ એટલે રસ્ટ, ઘસી જવું, દોડી જવું. ટુ ધ હલવાઈ એન્ડ બોટ 1 more રૂપીસ વર્થ ઓફ જલેબી. હું હલવાઈ પાસે ગયો અને મેં કીધું, હજી 1 રૂપિયાની જલેબી. 1 રૂપિયાની લેખક પોતે ખાય છે અને 1 રૂપિયાની છોકરાઓને ખરે છે. 2 રૂપીસ વેચ્યા, 2 રૂપીસ વધે છે ને ભિખારીને ખવડાવે છે. કમ બેક એન્ડ સ્ટોડ ઓન ધ ચબૂતરા. ગામડાની અંદર મિત્રો સરકારી સ્કૂલો હોય ને, ત્યાં એક ચબૂતરો હોય. ચબૂતરો એટલે કબૂતરને ચણ નાખવાનો પોટો, અને ત્યાં ગાયને પાણી પાવાનો અવેડો પણ હોય. તમે જોજો, પંચાયતની ઓફિસ આ બધું હોય. બાય નાવ ધેર વોઝ અ હ્યુજ મોબ એટલે ક્રાઉડ, ટોળું ઓફ ચિલ્ડ્રન અરાઉન્ડ મી. મારી આજુબાજુ લોકોનું મોટું ટોળું હતું. ધ બેકર્સ ટુ લોન્ચ એઝ અસોલ્ટ. ભિખારીઓ હુમલો કર્યો. આઈ બોટ જલેબીસ ફોર ધ રિમેનિંગ 2 રૂપીસ એઝ વેલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ. બીજા 2 રૂપિયાની પણ જલેબી મેં ખરીદી. 1 રૂપિયાની મેં ખાધી, 1 રૂપિયાની બાળકોને આપી અને બાકીના 2 રૂપિયાની જલેબી ખાધી. એને આઈ વોશ્ડ માય હેન્ડ્સ એન્ડ માઉથ ઇન ધ પબ્લિક ટેપ. રિટર્ન હોમ. 2 રૂપિયાના ભિખારીઓને આપે છે. હવે હું મારું મોઢું અને હાથ જોવા પબ્લિક ટેપ, જ્યાં બહાર જાહેર નળ હોય, ગામડામાં છે ને સ્ટેન્ડ પોસ્ટ હોય જેવું હોય, ત્યાં પાણી ઉનાળામાં પાણી ખૂટી જાય તો પહેલાં ત્યાં ભરવા જવું પડતું. પરત આવ્યો. રિટર્ન હોમ. પુટિંગ ઓન સચ એ ઇનોસન્ટ ફેસ. મારો નિર્દોષ ચહેરો હતો. એઝ ઇફ આઈ હેડન્ટ ઇવન સીન ધ હિન્ટ ઓફ જલેબી ઓલ માય લાઈફ. મેં આટલી બધી જલેબી મારા લાઈફમાં ક્યારેય નહોતી ખાધી. ડાયજેસ્ટિંગ જલેબી બીકમ અનધર મેટર. જલેબી પચવી એક બીજી સમસ્યા હતી. એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ. તે રાતે મેં મારું જમવાનું પણ જેવું જલેબી ખાધી મિત્રો. 1 રૂપિયાની પોતે, 1 રૂપિયાની બાળકને, 2 રૂપિયાની ભિખારીને. પબ્લિક ટેપે લેખક હાથ ધોયા. તે રાતનું જમવાનું પણ જેમાં. બરાબર. નેક્સ્ટ શું થાય છે, હવે ઘરે જાય છે. ઘરે મિત્રો એમ તો ન કહેવાય કે મેં અને રાતે એને ખૂબ જલેબીના કૂચડાની જેમ પેડારીએ છીએ. બીજે દિવસે, ત્રીજે દિવસે સ્કૂલે જાય છે. રિસેસ પડે ને, ફી ઉઘરાવવા આવે ને, એટલે પોતે બંક મારીને જતા રહીએ છે. એટલે ત્યાર પછી બંક મારીને જતા રહીએ છીએ. તો આ જાણ તમે ક્લાસીસમાં આવો, સ્કૂલે આવો, 1 દી આવો, 2 દી આવો, 3 દી આવો, ઘણીવાર આવો જ નહીં તો બધા રિપોર્ટ તો કરે, સ્કૂલવાળા કરે, ક્લાસીસવાળા કરે, કેમ નથી આવતા. એટલે પકડાઈ જાય, લેખક પકડાઈ જાય છે. અને છેલ્લે કહે છે, ખરેખર આવી ક્યારે ભૂલ થવી જોઈએ નહીં. ભૂલ થઈ હોય તો પેરેન્ટ્સને કહી દેવાનું. ધ રિઝલ્ટ, અમે એનો કંઈ કેમ મોડું થયું કે સાયકલમાં પંચર હતું, એટલે અમે કોઈ પછી પંચર કહે એટલે કોઈ કંઈ બોલે જ નહીં. ધ રિઝલ્ટ વોઝ ધેટ ઓલ નાઇટ આઈ લે. પરિણામ એ આવ્યું, તે રાતે હું પડ્યો રહ્યો. કોઇલ અપ લાઈક જલેબી, જલેબીના ગુચડાની છે. સફરિંગ અ સ્ટમક, એ પેટનો દુખાવો હતો. થેન્ક ગોડ આઈ ડિડન્ટ હેવ ટુ ઇટ ઓલ 4 રૂપીસ વર્થ ઓફ જલેબી માય. ભગવાન તમારો આભાર કે 4 રૂપિયાની જલેબી મેં ન ખાધી. ઇન ધ મોર્નિંગ, સવારમાં, જસ્ટ લાઇક એની અધર ડે, બીજા દિવસની જેમ, આઈ વેન્ટ ટુ સ્કૂલ. હું સ્કૂલે ગયો. આઈ ન્યૂ આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ ધેટ ડે એન્ડ વન્સ આઈ વુડ પે ધ ફીસ વિથ ધેટ અમાઉન્ટ. હું જાણતો હતો અગાઉના મહિનાની સ્કોલરશીપ તે દિવસે મને મળવાની હતી. ધ ફીસ વિથ ધેટ અમાઉન્ટ, તે પૈસાથી. જલેબીસ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટ. જલેબી સંપૂર્ણ પચી ગઈ હતી. બટ વેન આઈ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલે ગયો. આઈ ફાઉન્ડ આઉટ ધેટ ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેડ ધ ફોલોઈંગ મંથ. આવતા મહિને સ્કોલરશીપ પડવાની છે. માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પીન. મારું મસ્તક ભમવા લાગ્યું. વોટ વુડ બી યોર એડવાઇસ ટુ ધીસ બોય નાવ. આ છોકરાને તમે શું સલાહ આપશો? માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ ધેટ ધ ફીસ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ. માસ્ટર ગુલામ મોહમ્મદે કીધું ફીસ હવે તો રિસેસ દરમિયાન લેવાશે. બરાબર. કે આખી રાત હું જલેબીના કૂચરાની જેમ પડ્યો રહ્યો અને હું સ્કૂલે ગયો. ત્યાં ખબર પડી કે ફી ભરવાની છે, સ્કોલરશીપ તો આવતા મહિને મળવાની છે. હવે વિચાર કરો કેવું થાય. ફી પૈસા વપરાઈ ગયા હતા
અને એ સમયે પેરેન્ટ્સ પાસે 4 રૂપિયાની કિંમત ઘણી બધી હતી. અત્યારે પેરેન્ટ્સને તો પૈસાની કિંમત હોય, ઘણીવાર સ્ટુડન્ટ બાળકોને નથી હોતી. માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ ધેટ ધ ફીસ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ. ફી રિસેસ દરમિયાન લેવામાં આવશે. તો શું કર્યું? લેખકે પોતે રિસેસ દરમિયાન જતા રહ્યા. વેન ધ રિસેસ બેલ રેંગ, રિસેસનો બેલ વાગ્યો. આઈ લેફ ધ સ્કૂલ એન્ડ વોકડ ઓન એન્ડ ઓન. મેં સ્કૂલ છોડીને હું જતો રહ્યો. ફાઇનલી આઈ રીચ્ડ ધ રેલવે સ્ટેશન. અંતે હું રેલવે સ્ટેશને પહોંચ્યો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મિયા. મેં અલ્લાહ મિયાને પ્રાર્થના કરી. જસ્ટ ધીસ વન સેવ મી, મને બચાવો. ઓર્ડર અ ફરિશ્તા ટુ પાસ બાય આઈ ડ્રોપ જસ્ટ 4 રૂપીસ ઇન માય પોકેટ. 4 રૂપિયા મારા ખીચામાં નાખો. આઈ પ્રોમિસ આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીસ, નોટ ટુ ઇટ જલેબી. હું તમને વચન આપું છું, હું ફી ભરવામાં વાપરીશ, જલેબી ખાવામાં નહીં. ધેર વોઝ અ શેડ ગિવિંગ ટ્રી બિસાઇડ ધ રેલવે ટ્રેક. રેલવે ટ્રેક પાસે છાંયો હોય છે. લેખક પોતે રિસેસમાંથી રેલવે ટ્રેકે જતા રહે છે. અર્લિયર ધ એન્ટાયર મેટર સીમ સો સિમ્પલ. આખી બાબત ખૂબ સરળ હોય છે. જલેબીઝ વિથ ધ ફીસ મની, ધ ફીસ વિથ ધ સ્કોલરશીપ મની. કે ફીના પૈસાની જલેબી ખાધી અને સ્કોલરશીપના પૈસાની ફી ભરવાની હતી. ખાધી ત્યારે લેખકને એવી ખબર નહોતી કે મોડી મળશે સ્કોલરશીપ. આઈ નો દેટ આઈ વુડ ગેટ ધ સ્કોલરશીપ ધ નેક્સ્ટ મંથ. હવે મને ખબર પડી, મેં જાણ્યું કે સ્કોલરશીપ આવતા મહિને મળવાની છે. આઈ વુડ હેવ પોસ્ટપોન એટલે ડિલે કરું, મોડું કરું. માય જલેબી ઇટિંગ પ્રોગ્રામ ટુ ધ નેક્સ્ટ મંથ એઝ વેલ. તો મારો જલેબી ખાવાનો પ્રોગ્રામ પણ હું નેક્સ્ટ મંથ કરું. હાઉ ફોર ધ ક્રાઇમ ઓફ ઇટિંગ અ ફ્યુ જલેબી. આ જલેબી ખાવાનો મેં એક ક્રાઇમ, એક ગુનો કર્યો. ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આઈ વોઝ એબસન્ટ ફ્રોમ ધ સ્કૂલ. મારા જીવનમાં પ્રથમ વખત હું સ્કૂલમાં એબસન્ટ રહ્યો. સિટિંગ ધેર અંડર ધ ટ્રી, વૃક્ષ નીચે બેઠો. ફર્સ્ટ આઈ ફેલ લાઈક ક્રાઇંગ, હું રડવા લાગ્યો. ધેન આઈ ફેલ લાઈક લાફિંગ વેટ ઇટ સ્ટ્રક, એટલે અચાનક, બરાબર. સડનલી બીકમ ક્લિયર, સ્ટ્રક એટલે સડનલી બીકમ ક્લિયર, અચાનક થવું. મી ધેર ધ ટીયર્સ, અચાનક મારી આંખમાં આંસુ આવ્યા. આઈ વોઝ શેડિંગ વેર નોટ ટીયર્સ બટ ડ્રોપ ઓફ જલેબી સિરપ. લેખકે ખરેખર આંખના આંસુ નહીં પણ જલેબીના રસના ટીપા છે. આઈ ગોટ અપ ફ્રોમ ધેર એન્ડ વોકડ ટુ ધ બાઝાર. ઊભો થયો, બજાર તરફ ગયો. વેઇટેડ ફોર ધ સ્કૂલ બેલ ટુ રિંગ. સ્કૂલ બેલ વાગે એની વેઇટ કરી. સો દેટ વેન ધ ચિલ્ડ્રન કેમ આઉટ, બાળકો બહાર આવ્યા. આઈ ટુ વુડ વોકડ હોમ વિથ ધેમ એઝ ઇફ આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ સ્કૂલ. આઈ ટુ વુડ વોક હોમ, ઘર તરફ ગયો. અને ઇફ આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ સ્કૂલ, એ લોકોને એવું લાગવું જોઈએ કે હું સ્કૂલેથી આવ્યો છું. રિસેસ સુધી લેખક સ્કૂલે રહ્યા. રિસેસમાં સ્કૂલેથી છૂટીને મિત્રો રેલવે ટ્રેક પાસે જતા હતા અને અલ્લાહ મિયાને પ્રાર્થના કરતા હતા. એટલે એવું લાગે કે આ લેખક પોતે મોમેડિયન ફેમિલીના હશે અને એના ફેમિલીને એવું લાગવું જોઈએ કે સ્કૂલેથી પર સ્કૂલના બાળકો છૂટે 5, 5:30 તો એને ભેગા જ લેખક પોતે રેલવે ટ્રેકથી એની સાથે જઈને ઘરે જતા રહેતા. ધ નેક્સ્ટ ડે આઈ ડીડ ધ સેમ થિંગ. બીજા દિવસે આ જ વસ્તુ બની. આઈ ગોટ ડ્રેસ્ડ એન્ડ લેફ્ટ હોમ. કપડાં બદલાવ્યા, ઘર છોડ્યું. વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ્સ, સ્કૂલ ગેટે ગયો. એન્ડ ધેન ટર્ન ઓફ ટુ ધ રેલવે સ્ટેશન. ત્યાંથી ડાયરેક્ટ રેલવે સ્ટેશન. એના બીજા દિવસે તો રિસેસ સુધી રહ્યા હતા, રિસેસ પછી જતા રહે. ત્રીજા દિવસે તો મિત્રો સ્કૂલની ગેટ સુધી ગયા, ગેટેથી ડાયરેક્ટ રેલવે સ્ટેશને જતા રહે. કારણ કે હવે તો રિસેસ પહેલાં ફી માગે તો. અંડર ધ સેમ ટ્રી આઈ સેટ એન્ડ બિગેન ટુ સે ધ સેમ પ્રેયર. એ જ વૃક્ષ નીચે હું બેઠો, પ્રાર્થના કરી. આઈ રિપીટેડ પ્લેડ એટલે પેકડ, વિનંતી કરવી, ભીખ માગવી. અલ્લાહ મિયાને વિનંતી કરી. એટલીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે, આજે તો મને આપો. શું? તો કે 4 રૂપીઝ. ટુડે ઇઝ ધ સેકન્ડ ડે, બરાબર. ફર્સ્ટ ડે જલેબી ખાધી. બીજા દિવસે એ રિસેસમાં રેલવે ટ્રેકે ગયા, પ્રાર્થના કરી. અને આ ત્રીજો દિવસ, આમ ત્રીજો દિવસ પર રેલવે ટ્રેકે જવાનો એનો બીજો દિવસ. પહેલા દિવસેથી જલેબી ખાવા વહી ગયા હતા છૂટીને. ટુડે ઇઝ ધ સેકન્ડ ડે, બીજો દિવસ છે આવવાનું મારું. તેને આઈ સેડ ઓલ રાઇટ કમ લેટ્સ પ્લે ગેમ. ચાલો એક રમત રમીએ, ભગવાનની કેસ. આઈ વિલ ગ્રો ફ્રોમ હિયર ટુ ધેટ સિગ્નલ. હું ઓલું સિગ્નલ છે ને એને અડિયા હોય કે યુ સિક્રેટલી પ્લેસ 4 રૂપીઝ અંડર ધીસ બિગ સ્ટોન. આ મોટો બધો પથ્થર છે ને એની નીચે તમે 4 રૂપિયા મૂકી દેજો. આઈ વિલ ટચ ધ સિગ્નલ એન્ડ કમ બેક. હું એ સિગ્નલ છે બરાબર કંઈક હશે એને અડીને આવતો રહીશ. ચિત્રમાં તમે જોજો
તમને મોટો પથ્થર હશે ને એક નાનો એવો બાળક છે એ પથ્થર ઉચકવા જાય છે તો પથ્થર નીચેથી વાળવાળું જીવડું કયો કે લીલા કલરનું જીવડું કે બટકું ભરે છે ત્યારથી લેખકને એમ થાય છે આવું થવું જોઈએ નહીં. આઈ વેન્ટ અપ ધ સિગ્નલ એન્ડ રિટર્ન સ્માઇલિંગ. સિગ્નલ નડીને હસતા હસતા પરત આવ્યો. ફાઇનલી આફ્ટર સેઇંગ બિસ્મિલ્લા, મેં બિસ્મિલ્લાને કીધું. વેન આઈ લિફ્ટેડ અપ ધ રોક, રોક મતલબ સ્ટોન, જ્યારે પથ્થરને ઊંચો કર્યો એ બી હેરી વોર્મ ગોટ આઉટ. હેરી વોર્મ એટલે લીલા કલરનું જીવડું થાય અને વાળવાળું જીવડું પણ થાય, બંને ચાલે. એક લીલા કલરનું જીવડું થયું. આઈ સ્ક્રીમ્ડ એન્ડ રન અવે. ચીસ પાડી એટલે જતો રહ્યો. લીલા કલરનું જીવડું હોય એ આવે છે બરાબર. આખરે પથ્થર ઊંચે મોટા વાળવાળું જીવડું ઊભું થયું અને ચીસ પાડીને દોડી ગયો. પટકું ન ભર્યું, સારું થયું. આઈ વોઝ ઘણું પકડાઈ ગયું. ધ રિપોર્ટ ઓફ માય એબસન્સ એટ રીચ હોમ. મારી ગેરહાજરીનો રિપોર્ટ ઘરે પહોંચ્યો. ઇટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ વોટ હેપન આફ્ટર. એ પછી શું કરવું એ નિરર્થક છે. વોટ માઇટ હેવ હેપન એટ હોમ એન્ડ સ્કૂલ આફ્ટર ધીસ. એના પછી ઘરે અને સ્કૂલે શું થયું? વેલ વોટ એવર હેપન બટ અપ ટુ ધ 7th or 8th standard. 7મા કે 8મા ધોરણમાં આઈ કેપ વોન્ડરિંગ. હું ભટકતો રહ્યો. અલ્લા મિયા હેડ સેન્ટ મી 4 રૂપીઝ ધેટ ડે. અલ્લા મિયાએ મને 4 રૂપિયા આપ્યો હતો. વોટ હાર્મ વુડ ઇટ હેવ પોસિબલ કોઝ એનીવન. એ શક્ય છે. ઇટ વોઝ ઓનલી લેટર ધેટ આઈ કેમ ટુ ધ કન્ક્લુઝન ધેટ ઇફ અલ્લા મિયા વેટ ટુ પ્રોવાઈડ ઓલ વી આસ્ક. આપણે જે માગીએ એ બધું જો આપણે અલ્લા મિયા આપતા હોય, ધેન ઇવન ટુડે મેન વુડ બી લિવિંગ ઇન નેસ્ટ લાઇક ક્રો એન્ડ હી વુડ નોટ હેવ લર્ન ધ આર્ટ ઓફ મેકિંગ જલેબી. આપણે બે ભગવાન અત્યારે લોકડાઉનનો સમય છે, હવે અનલોક એક થયું છે બરાબર. અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે અમને આટલી સ્ટુડન્ટની ફીસ આવી છે, આમ આવી છે, પ્રયત્ન વગર કંઈ ન મળે. એટલે કે આપણે પણ અલ્લા મિયાને એવી પ્રાર્થના કરીએ કે હે ભગવાન તું મને આટલું આપી દે. એ પણ આપતા નથી. આપણે પણ કાગડાઓની જેમ આપણે પણ માળામાં રહેતા હોત અને જલેબી બનાવવાની કળા શીખ્યા હોત નહીં. જો આપણે જે કંઈ માગીએ અલ્લા મિયા આપે તો આજે પણ માણસ કાગડાની પેટે માળામાં રહેતો હોત અને જલેબી બનાવવાની કળા શીખ્યો ન હોત. એટલે આપણે મહેનત કરવી જોઈએ બેટા. એટલે 2 ચેપ્ટર આપણે ક્લિયર કર્યા.